साकार कर जोरे वीरम साहिब साचो तुझ महावीरम शमणु हवे साकार कर जोरे आहनैनो तारा दर्शन ने ઝંખે मनडुआ तारी भक्ति थी मन के ऋषिलावे कुंवर तारी रे संगे मनडुआ तारी भक्ति थी मन के आनैनो तारा दर्शन ने ઝંખે मनडुआ तारी भक्ति थी मन के ऋषिला दे कुंवर तारी रे संगे मनडुआ तारी भक्ति थी मन के अनिमेष नयने निरीक्षा करूं छू साहिब तुझ देदार मन हर नारो मोहन गारो वेज तणो वीरम क्षत्रिय कुंडराय महावीरम शमणु हवे साकार कर जोरे वीरम तू त्रिभुवननाथ महावीरम शमणु हवे साकार कर जोरे परिसह सहियाते तो पायो भव जलती ओ अरज करूं छूं हे दिन बंधु जय जय श्री महावीर वीरम झाली अमारो हाथ महावीरम शमणु हवे साकार कर जोरे वीरम सारो अमारा काज महावीरम आत्मनो जयकार कर जोरे आहनैनो तारा दर्शन ने ઝંખે तारी भक्ति थी मन के ऋषिला दे कुंवर तारी रे संगे मनडुआ तारी भक्ति थी मन के आनैनो तारा दर्शन ने ઝંખે मनडुआ तारी भक्ति थी કર્મના ઉદય વચ્ચે અલિપ્ત રહી જગતને કર્મ સામે ધર્મના વિજયનો બોધ આપનાર પૂર્ણ કર્મક્ષય અર્થે સર્વસંગ પરિત્યાગનો માર્ગ ચીનનાર શ્રી વીર પરમાત્માને સમય સમયના શત શત નમસ્કાર. ક્ષણે ક્ષણે પલટાતી પરિસ્થિતિ મધ્યે આત્મભાવમાં સ્થિત રહેનારા અને મોહના ઘરમાં રહીને મોહને પરાસ્ત કરનાર પરમ કૃપાળુ દેવને પરમ ભક્તિથી અગણિત નમસ્કાર. અધ્યાત્મના રહસ્યો આપણને સમજાવનાર, આપણી સાથે રહી, આગળ રહી, પાછળ રહી,
મોહ યુદ્ધમાં આપણને જીતતા શીખવનાર પ્રત્યક્ષ સદગુરુદેવને અનન્ય આશ્રય ભક્તિથી ત્રિકરણ યોગે નમસ્કાર. મધદરિયે ઊભા દેખાય તોય જળનો સ્પર્શ ન થાય, એવી સ્થિતિ પ્રગટ થાય તેને સતજ્ઞાની કહેવાય. નિહાળ્યા આજે આ ક્ષત્રિય કુંડે, લગ્ન વેળાએ પણ અજોડ વૈરાગ્ય અને અંતર નિર્ગ્રંથતા યુક્ત પરમ મહાવીરને. નિહાળ્યા આજે આ ક્ષત્રિય કુંડે, રાજ વૈભવમાં રહેવા છતાં આત્મવૈભવને માણતા પરમ મહાવીરને. નિહાળ્યા આજે આ ક્ષત્રિય કુંડે, ગૃહવાસમાં પણ નિસ્પૃહ રહી આત્માનો અતીન્દ્રિય આનંદ ભોગવનાર પરમ મહાવીરને. આજે વખાણી વર્ધમાન કુમારના જીવનની એ ચમત્કૃતિને, ઓળખ્યા ગુણોને એ રત્નાકરને, તો હવે આણીએ તે અલૌકિક ગુણોની સમૃદ્ધિ આપણા અંતરમાં. તે અર્થે ગુણ વૈભવના સ્વામી એવા પૂજ્ય ગુરુદેવશ્રીને વિનંતી કરીએ કે આપણને તેઓના પ્રબોધક અમૃત વાણીથી અનુગ્રહિત કરીએ. આજના લાઈવ રિલે સ્પોન્સરશિપનો લાભ લેનાર ભાગ્યશાળી છે ફિલાડેલ્ફિયા યુએસએના નેવિલ અને કિંજલબેન મહેતા તથા પરિવાર. અત્યારની સભાના સમાપને આરતીનો લાભ લેનાર ભાગ્યશાળી પરિવારો છે અમરાવતીના સમીરભાઈ અને સંગીતાબેન શાહ તથા પરિવાર અને ચરણાર્પિત રક્ષાબેન ઝવેરી તથા પરિવાર. આજે શણગાર સમિતિ અને શોભાયાત્રા સમિતિના કૃપાપાત્ર સેવકો પૂજ્ય ગુરુદેવજી સાથે આરતીમાં જોડાવાનો લાભ પામ્યા છે. ચામર ભક્તિનો લાભ સર્વાર્પિત અર્પિતા ગાંધી તથા પરિવારને આપવામાં આવ્યો છે. આપણા પ્રત્યેક સદગુરુદેવને આજે તિલક કરવાનો લાભ લેનાર ભાગ્યશાળી છે ઉલ્લાસભાઈ અને વાનપ્રસ્થ ભાવનાબેન કોઠારી તથા પરિવાર. શ્રી રાજચંદ્રાર્પણ મસ્તુ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત મોક્ષમાલા શિક્ષાપાઠ 53 મહાવીર શાસન. હમણાં જે શાસન પ્રવર્તમાન છે તે શ્રમણ ભગવંત મહાવીરનું પ્રણીત કરેલું છે. ભગવાન મહાવીરને નિર્વાણ પધાર્યા 2414 વર્ષ થઈ ગયા.
મગધ દેશના ક્ષત્રિય કુંડ નગરમાં ત્રિશલા દેવી ક્ષત્રિયાણીની કુખે સિદ્ધાર્થ રાજાથી ભગવાન મહાવીર જન્મ્યા. મહાવીર ભગવાનના મોટા ભાઈનું નામ નંદીવર્ધમાન હતું. મહાવીર ભગવાનની સ્ત્રીનું નામ યશોદા હતું. 30 વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. એકાંતિક વિહારે 12.5 વર્ષ એક પક્ષ તપાદી સમ્યક પ્રકારે એમને અશેષ ઘણઘાતી કર્મને બાલીને ભસ્મીભૂત કર્યા અને અનુપમેય કેવલ જ્ઞાન અને કેવલ દર્શન રુજુ વાલિકા નદીને કિનારે પામ્યા. એકંદર 72 વર્ષની લગભગ આયુ ભોગવી સર્વ કર્મ ભસ્મીભૂત કરી સિદ્ધ સ્વરૂપને પામ્યા. વર્તમાન 24ના એ છેલ્લા જિનેશ્વર હતા. એઓનું આ ધર્મ તીર્થ પ્રવર્તે છે તે 21,000 વર્ષ એટલે પંચમ કાળની પૂર્ણતા સુધી પ્રવર્તશે એમ ભગવતી સૂત્રમાં પ્રવચન છે. પંચકલ્યાણક મહોત્સવનો આજે 5મો દિવસ. કલ્યાણક ઉજવણી 2: ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક. જન્મ કલ્યાણક અને 3 દિવસ. પહેલા દિવસે દેવો દ્વારા થયેલો જન્મોત્સવ, બીજા દિવસે મનુષ્ય દ્વારા થયેલો જન્મોત્સવ અને આજે લગ્નોત્સવ. સવારે આપણે જોયું શરૂઆત જ થઈ મામેરુથી. પ્રભુનો જન્મ થયો. કાલ નિર્ગમન થતા પ્રભુ યૌવન અવસ્થામાં પધરામણી કરે છે અને ત્યાં ભોગાવલી કર્મનો ઉદય જાણી યશોદા સાથે પાણી ગ્રહણ થાય છે. કેટલો ભવ્ય હતો સવારનો એ લગ્નોત્સવ. પણ જાણે એ ભવ્યતા બધી અદ્રશ્ય થવા લાગી અને દિવ્યતા દિવ્યતા દિવ્યતાનો અનુભવ થતો. રાજ વૈભવ માણ્યો કે આત્મ વૈભવમાં સ્થિર હતા પ્રભુજી. એ અંતરચક્ષુથી નિહાળીને હજારો હજારો અગણિત વંદન કરવાનો જ ભાવ થાય. 11 નમસ્કારથી સંતોષ માનવો પડ્યો. કાનમાં આવીને કોઈ કઈ કહી ગયું કે આમ 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 આગળ કરવાનું છે. બાકી માત્ર વંદનીય એ ઘટના. કારણ અંતરની આત્મદશા. એ પછી રાજ્યાભિષેક જોયો, રાજ તિલક થતા જોયું. પ્રશ્ન થાય કે મહાવીર ભગવાન તો ત્રીજું સંતાન હતું. પ્રથમ નંદીવર્ધન, પછી સુદર્શના નામની પુત્રી અને પછી વર્ધમાન કુમાર. તો રાજ તિલક કેવી રીતે થાય? રાજગાદી એમને કેવી રીતે સોંપાય? રાજ્યાભિષેક કઈ રીતે ત્રીજા સંતાનનું થાય? બોલશું નહીં કે આ જિનેન્દ્ર પંચ કલ્યાણક છે. અને બીજા બધા તીર્થંકરો માતાના એકમાત્ર સંતાન હોય એટલે એમનો રાજ્યાભિષેક થાય, રાજ તિલક પણ થાય. અને આપણે જિનેન્દ્ર પંચ કલ્યાણક મહોત્સવ, મહાવીર પંચ કલ્યાણક મહોત્સવ તો કારણ આપણા વિધિ નાયક, આપણા મૂળ નાયક ભગવાન મહાવીર હોવાથી આપણે એ ભાવથી આખું પંચ કલ્યાણકમાંથી પસાર થઈએ તો એ પ્રતિષ્ઠામાં આપનું હૃદય પૂરેપૂરું જોડાય. અને તેથી મહાવીર પ્રભુના પ્રસંગમાં ત્રીજું સંતાન હતું. દિગંબર મતમાં તો ભગવાનની માતાને એક જ સંતાન હોય અને એ તીર્થંકર. શ્વેતાંબર મત પ્રમાણે ત્રીજું સંતાન છે
દિગંબર મત પ્રમાણે એક જ સંતાન અને પછી એ સંતાનનો જન્મ થાય એટલે તીર્થંકર ભગવંતનો જન્મ થાય ત્યારે જ આજીવન બ્રહ્મચર્ય ધારણ કરી લે. શ્વેતાંબર મત પ્રમાણે ત્રીજું સંતાન તો ચોથું કેમ નહીં? તો કે ત્રીજા સંતાન પછી આજીવન બ્રહ્મચર્ય વ્રત. આ કેવી આપની સંસ્કૃતિ કે સંતાનના લગ્ન થાય ત્યારથી withdrawal starts in the parents too. બે ખંડમાં અબ્રહ્મ સેવન ના થાય ઘરના. એટલે પુત્રના જેવા લગ્ન થાય માતા પિતા પોતાની આંતરિક યોગ્યતા વધારવા માટેની તૈયારી કરે એવી સંસ્કૃતિ હતી. એટલે રાજ્યાભિષેક રાજ તિલક એ અર્થમાં સમજવાનું છે કે બીજા બધા તીર્થંકર એકમાત્ર સંતાન હોય અને તેથી પિતાની ગાદીએ એક તો ક્ષત્રિય કુલમાં જન્મ્યા છે અને ક્ષત્રિય કુલમાં પણ રાજકુલમાં જન્મ્યા છે એટલે પિતાની રાજગાદી એમને સોંપાય. અને એ અર્થમાં આજે જિનેન્દ્ર ભગવાનની એ અવસ્થાનું પણ દર્શન કર્યું કે અંતરંગ સ્પૃહા ન હોવા છતાં ભોગાવલી કર્મને શાંત ભાવે નિર્લેપ ભાવે સમત્વ ભાવે પૂરા કરવા અર્થે જે જે જવાબદારીઓ એમને સોંપી પૂરી નિષ્ઠાથી અદા કરી. પૂરી નિષ્ઠાથી. કોઈનું મન દુઃખ ન થાય. આપને પરમ કૃપાળુ દેવના જીવનમાં પણ આ જોવા મળે છે. કોઈનો આત્મા દુભાય નહીં એવી અંતરમાં જે પ્રાણી દયા વર્તે છે તે કારણથી જે રોલ ભજવવાનો હોય ધર્મરાજ સ્થાપે છે, ન્યાય નીતિથી રાજ્યનું પાલન કરે છે, મહાજ્ઞાની હોવા છતાં રાજકારોબાર સંભાળે છે. પ્રભુ એ દ્રશ્ય પણ દર્શનીય છે, પૂજનીય છે, આરાધનીય છે, અનુસરણીય છે. મહાવીર પ્રભુના જીવનની કથા આપણે જે નાનપણથી સાંભળતા આવ્યા છે એમાં ભગવાનની વય જ્યારે 28 વર્ષની હતી ત્યારે માતા પિતાનો સ્વર્ગવાસ થાય છે. ત્યારે જ પોતાની સંયમ ભાવના પ્રગટ કરે છે. મોટા ભાઈ નરદીવર્ધન કહે છે કે હું ઓલરેડી આઈ એમ ઇન સચ અ ટેરિબલ સ્ટેટ, શોક મગ્ન છું, આવા સમયે મને છોડીને નહીં જા. ભગવાને જ્ઞાનમાં જાણ્યું કે હજી ભોગાવલી કર્મ પૂરા થયા નથી, હજી સંયમ ધારણ કરવાનો કાળ પાક્યો નથી, માટે બીજા 2 વર્ષ ગૃહસ્થવાસમાં નિર્લેપ ભાવે રહ્યા. પણ 2 વર્ષની એમની ચર્યા જોઈને રાજ પરિવારના સદસ્યો બધાએ કીધું કે આપને જે પંથે આગળ જવું હોય આ પ્રયાણ કરો. એવા નિર્લેપ ભાવે આગલા દિવસે ફોટા પડાવવા ને આ કરવું ને બધું જે દીક્ષા પહેલા બધો ઠાઠ કરીને એ કરવું, એવી ને એક વૈરાગ્ય ભાવ દશા જોતા જોતા કુટુંબીજનો જ કે જ્યાં તમારું સુખ રહ્યું હોય આ પ્રયાણ કરો. કારણ કે જો આમ જ હોય કે ઘરવાળાની વિનંતીઓથી રોકાઈ જતા હોય તો ઋષભદેવ કેમ રોકાયા નહીં? મરુદેવી માતાએ આવું જ કલ્પાન કર્યું હતું. ક્ષણ માત્ર પણ વિયોગ સહન કરી શકે નહીં અને આવું જ રુદન બી કર્યું હશે જેવું ત્રિશલા માતાએ કર્યું હતું. પણ કાલ પાકી ગયો હતો. કાલ પરિપાક થાય અંદર તો કોઈ એવી સ્પૃહા હતી નહીં અને સંયમ ધારણ ચારિત્ર ધારણ કરવાના માર્ગ. નેમનાથ ભગવાનને બી વિનંતી કોઈ વાર રાજુલની સાંભળીને રોકાઈ ગયા હોત કે ચલો 2 વર્ષ રોકાઈ જાય, પણ કાલ પાકી ગયો હતો. અંતરની યોગ્યતા તો હતી જ અને કાલ પાકી ગયો હતો. એટલે મહાપુરુષોના બાહ્ય જીવનમાં તમને ઘણો વિરોધ દેખાશે કે એક જગ્યાએ માતા વિનંતી કરે છે તો બી સ્વીકારતા નથી, એક બાજુએ માતા વિનંતી કરે છે તો સ્વીકારે છે. આ બધો જ ઉદય કર્મનો ખેલ છે.
ભગવાને જ્ઞાનમાં જાણ્યું હજી કાલ પાક્યો નથી, તો એ કારણથી 2 વર્ષ રોકાય. અને એ જે કાલ પરિપાક થયો, 12 ભાવનાના ઉત્તમ ચિંતન ભાવનમાં પ્રભુ નિમગ્ન છે. કાલ પરિપાક થયો. 5મા દેવલોકના 9 લોકાંતિક દેવો પ્રભુ પાસે આવે છે, પ્રભુના વૈરાગ્ય ભાવનું અનુમોદન કરે છે, ચરણ કમલમાં મસ્તક ઝુકાવે છે અને વિનંતી કરે છે, નિવેદન કરે છે, પ્રભુ કાલ પાકી ગયો છે, આપ સંયમ ધારણ કરી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી ધર્મ તીર્થ પ્રવર્તાવો. પ્રભુ તો મહાજ્ઞાની છે, એમને કઈ કહેવાની જરૂર નથી. જો જ્ઞાનીને આપણે આદેશ આપવાનું શરૂ કરશું, સજેશન્સ આપવાનું શરૂ કરશું, વિનંતી કરવાનું શરૂ કરશું, તો એ જ્ઞાન દશાની ઓળખાણ નથી. આનાથી વધુ કાંઈ સિદ્ધ થતું નથી. પરંતુ જીન કલ્પના શાશ્વત આચાર પ્રમાણે એ દેવો હર્ષપૂર્વક, પૂરા વિનય ભક્તિપૂર્વક પ્રભુને વિનંતી કરે છે કે હવે અનેકાનેક જીવનું કલ્યાણ કરવા માટે ધર્મ તીર્થ, અને ધર્મ તીર્થ માટે કેવલ જ્ઞાન, ને કેવલ જ્ઞાન માટે આ સંયમ ધારણ કરો પ્રભુ. અને આ વિનંતી કરી પ્રભુની સ્વીકૃતિ પ્રાપ્ત કરી હર્ષ સાથે પાછા પોતાના સ્થાને જાય છે ને દીક્ષા મહોત્સવની તૈયારીમાં લાગી જાય છે. એ 9 લોકાંતિક દેવો જે આવે છે એ 5મા દેવલોકમાંથી આવે છે. ચ્યવન વખતે નહોતા, જન્મ વખતે નહોતા, પણ એમનું આ જ કાર્ય છે, વૈરાગ્યનું અનુમોદન અને સંયમની નિવેદન. બ્રહ્મચારી છે એ દેવો. અને છેલ્લું દ્રશ્ય જે આપણે સવારના જોયું, એ 9 લોકાંતિક દેવ નિવેદન કરે છે પૂરા વિનય અને ભક્તિ સહિત, હવે તમારી યોગ્યતા છે એમ નથી બોલ્યા, કાલ પાકી ગયો છે અને અમે હવે ધર્મ તીર્થની પ્રતીક્ષા કરી રહ્યા છીએ. તો એ જે જીન કલ્પનો શાશ્વત આચાર છે એ પ્રમાણે વિનંતી થઈ અને પ્રભુ દીક્ષાનો મનોગત સંકલ્પ, મહાવીર નિષ્ક્રમણનો સંકલ્પ જાહેર કરે છે. અને જ્યારથી એ સંકલ્પ જાહેર કરે છે ત્યારથી 1 વર્ષ સુધી દાન ધર્મને પ્રવર્તન કરે છે. 1 વર્ષ સુધી જે સવારથી લઈને ભોજન સમય સુધી દાનશાલામાં બેસી જે કોઈ યાચક આવે એને ધન, ધાન્ય, વસ્ત્ર, પાત્ર જે જરૂર હોય યથેચ્છ દાન આપીને દાન ધર્મનો મહિમા વધારે છે. પ્રતિદિન 12.5 કરોડ સોનૈયાનું દાન કરે. પ્રતિદિન. આંકડાનું મહત્વ નથી, પરંતુ જાણે કિંચિત માત્ર પણ ગ્રહવું એ સુખનો નાશ છે, તો ત્યાગની પહેલા દાનનો ધર્મ આપણે આદર્શ રૂપ પ્રભુ. ઇન્દ્ર મહાભાગ્યશાળી છે. જ્યારે 1 વર્ષ સુધી પ્રભુ દાન ધર્મ પ્રવર્તાવે છે અને દાન આપે છે, ત્યારે ઇન્દ્ર મહારાજ બાજુમાં જ ઊભા હોય 1 વર્ષ દરરોજ પ્રતિદિન. કારણ કે પ્રભુનો ભાવ તો એટલો બધો પ્રબલ, એટલો ઉત્તમ, એટલો શુદ્ધ છે, સામેવાલાની ન પુણ્યાઈ જુએ ન પાત્રતા જુએ. બે પ છે, ન તમારી પુણ્યાઈ જુએ ન આપણી પાત્રતા જુએ. બસ દાનની એ ભાવ દશામાં આને બીજી વાર લીધું, આને ત્રીજી વાર લીધું, એવું કશું જ જણાય નહીં. એવી અસ્ખલિત શુદ્ધ ભાવ દશા હોય. એ તો ઇન્દ્ર મહારાજ બધું સ્કેન કરે.
કારણ કે બધાની જુદી જુદી જવાબદારી છે. કારણ કે જેના પુણ્યાયમાં ન હોય એને જો એ દાન મળે તો એ તો કર્મ સિદ્ધાંતની વિરુદ્ધ થઈ જાય. શું કરતા હશે એડજસ્ટમેન્ટ ને બધું તમે ઇન્દ્ર મહારાજને જ પૂછજો, અને કેવી રીતે કરતા હશે એ બી ઇન્દ્ર મહારાજને જ પૂછજો. મારી મતિમાં આવતું નથી કાંઈ. પણ એ સ્કેન કરે ને એના પ્રારબ્ધમાં જે હોય તેટલું જ એની પાસે રહે, બીજું શું થતું હશે ઇન્દ્ર મહારાજને પૂછી જજો. આપના પતિ બોધ તો એટલો જ લઈએ કે કેટલું યથાર્થ બધું થતું હતું, પરંતુ ભગવાનને આવી વિકલ્પોમાં ઇન્દ્ર મહારાજ જવા જ ન દે, એવા પરિસ્થિતિ જ ઊભી ન થવા દે. આપ આપની આત્મધારામાં રહો, આપ આપની ભાવધારામાં રહો, બીજું બધું અમે સંભાળી લો. માતા પિતાનો તો જે ભાગ ભજવવાનો તો આજે પૂરો થઈ ગયો. ઇન્દ્ર મહારાજનું હજી 3 કલ્યાણક સુધી પાર્ટિસિપેશન રહેશે, પરંતુ 1 વર્ષ સુધી ભગવાન હવે દાન ધર્મ અને પછી 1 વર્ષના અંતે ત્યાગ ધર્મ પ્રવર્તાવવાના છે, તો સતત સાથે ને સાથે રહે છે. કાલે આ મહાવિનિષ્ક્રમણની ઘટના આપણે નિહાળશું. કાલ સવારથી એ પ્રસ્તુતિ થશે અને વૈરાગ્ય ધારામાં, હું રાગ ધારામાંથી વૈરાગ્ય ધારા બોલવા નથી માંગતો, ભક્તિની ધારા હવે સંયમની ધારામાં બદલાશે. આપણે પણ એવા ભાવ થશે કે આટલું સાહસ નહીં તો 1 પગલું ભરીએ કાલે. હું હમણાં કાંઈ પ્રેરણા કરતો નથી, સૂચન બી કરતો નથી. તમે કાલની પ્રસ્તુતિ જોતા જોતા હૃદયમાં જે ભાવ થાય એને થવા દેજો, અને 1 કદમ પણ 1 પગલું પણ આપણી એ વિભાવ દશામાંથી સ્વભાવ દશા તરફ 1 નાનકડું પગલું બી ભરાય તો એની કોશિશ કરો. તે દિવસનું તો જે મુહૂર્ત હોય તે, પણ આપનું મુહૂર્ત તો કાલે 9:30 છે. પ્રભુ તો સ્વયં બુદ્ધ છે, કોઈના ઉપદેશની જરૂર પડતી નથી સંયમ ધારણ કરવા માટે. ન કોઈની પાસે દીક્ષિત થાય છે અને ન કેવલ જ્ઞાન સુધી કોઈને દીક્ષિત કરે છે. આ સનાતન નિયમ છે. ન કોઈની પાસે દીક્ષિત થાય છે અને છદ્મસ્ત અવસ્થામાં ન કોઈને દીક્ષિત કરે છે, કેવલ જ્ઞાન પછી દીક્ષિત કરે. પોતાની આંતરિક યોગ્યતાથી સંયમ ધારણ કરે છે, ચારિત્ર ધારણ કરે છે. તો કાલે સવારના એ શુભ મુહૂર્તમાં રાજા વર્ધમાન સંયમ ધારણ કરવા માટે શિબિકામાં આરૂઢ થશે, પાલખીમાં, જે જીન મંદિરથી શરૂ થશે. ત્યાં દીક્ષા સ્નાન છે, અંતિમ સ્નાન છે, અને ત્યાંથી શિબિકામાં આરૂઢ થઈ અને જે રીતે સૂચના અપાશે એ રીતે બધા આપણે જોડાશું. પ્રભુના એ આજે બોલી શકું, વરઘોડો બોલી શકું આજનો દિવસ. વરઘોડામાં શોભાયાત્રા બોલવું હોય તો શોભાયાત્રા એમાં, અને એ વરઘોડો આખા નગરમાં ફરીને નગરની બહાર જ્ઞાત ખંડના ઉદ્યાનમાં પહોંચશે. ત્યાં અશોક વૃક્ષની નીચે પ્રભુ વસ્ત્ર અલંકાર આદિ સર્વનો ત્યાગ કરે છે. પંચમુષ્ટિ લોચ કરે છે. મસ્તક ઉપરના કેશ, દાઢી, મૂછ આ બધાનો લોચ થાય છે. કેશ લોંચનની પ્રક્રિયા આપણે અહીંયા એની પ્રસ્તુતિ થશે. અને પછી કરેમી સામાયમનો પાઠ કરીને પંચ મહાવ્રત ધારણ કરશે. દિગંબર મતમાં સિદ્ધોને નમસ્કાર કરીને પ્રભુ પંચ મહાવ્રત ધારણ કરે છે.
મહત્વનું એ છે કે ચારિત્ર ધારણ કરવાની આ આખી પ્રક્રિયામાં આપણી ભાવદશા કેટલી જોડાય છે. નિજ કલ્યાણ માટે આપણી ભાવધારા કેટલી જોડાય છે એ મહત્વનું છે. ભગવાનના એક કેસને ઇન્દ્ર મહારાજ રત્નમય પેટીમાં મૂકી અને ક્ષીરસાગરમાં પધરાવે છે અને પછી સ્વર્ગપુરીમાં પાછા સ્વસ્થાને જાય છે. ઇન્દ્ર મહારાજ તો જાય છે, પરંતુ અહીંયા પ્રભુના અંતરમાં શું ઘટના ઘટે છે એ પણ કાલે નિહાળીશું. ચોથું મનપર્યવ જ્ઞાન પ્રગટે છે પ્રભુને. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન તો હતા, પરંતુ જ્યારે અંતરંગ વૈરાગ્ય બાહ્ય ત્યાગ સહિત આવે છે ત્યારે જે શુદ્ધિનો ઉદ્ભવ થાય છે કે જેના કારણે પ્રભુને ચોથું મનપર્યવ જ્ઞાન પ્રગટે છે. મૌન સહિત તપ આદરે છે. જ્યાં સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મૌન. પછી એ 12 વર્ષ હોય કે 1000 વર્ષ હોય, ઋષભદેવ ભગવાનને 1000 વર્ષ, મલ્લીનાથ ભગવાનને 1 દિવસ અને 1 રાત, અને મહાવીર સ્વામી પ્રભુને 12.5 વર્ષને 1 પક્ષ, 12.5 years and 1 fortnight, આટલા સમય. પરંતુ જ્યાં સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મૌન અને તપ આદરી એકાકી વિહાર કરે છે, ઘનઘાતી કર્મને ભસ્મીભૂત કરવા માટે. અને એ ભસ્મીભૂત થતા પ્રભુને કેવળ જ્ઞાન પ્રગટે છે, જેના ફળ સ્વરૂપે ધર્મ તીર્થની સ્થાપના થાય છે અને અનેકાનેક જીવનું કલ્યાણ થાય છે. અને પ્રભુનું શાસન, જેમ અહીંયા કહ્યું તેમ 21,000 વર્ષ અર્થાત પંચમ કાળના અંત સુધી પ્રવર્તશે. અનેકાનેક જીવ સમ્યક દર્શન પામશે, મુનિ દશા પામશે અને પોતાના આત્માનું કલ્યાણ કરશે. જગતને 2 ભાવ જ ખબર છે. જગતના જીવોને 2 ભાવ જ ખબર છે, એક રાગ અને એક દ્વેષ. જો તમે બી ઇન્ટ્રોસ્પેક્શનમાં કાં તો રાગ આવશે કાં તો દ્વેષ આવશે, અને એના પર્યાયવાચી શબ્દો લઈ લેવા, કાં તો અટેચમેન્ટ, કાં તો એવર્ઝન, કાં તો કમ્પ્લેન્સ હશે અને કાં તો એ બાહ્ય અનુકૂળતાનો રાજીપો હશે. જગતના જીવો 2 ભાવ જ જાણે છે, રાગ અને દ્વેષ. એક ત્રીજો ભાવ છે, વિશુદ્ધ ભાવ, વૈરાગ્ય. જે 12 ભાવનાના ચિંતન ભાવનથી પ્રગટી શકે છે, જેનું સુંદર નૃત્ય રૂપે મારી બહુ જ મનગમતી 6 ઢાલા, જે મને લાગે 94, 95, 1995 ના પર્યુષણમાં આપણે 6 ઢાલાનો વિષય લીધેલો. એમાં મારી બહુ જ મનગમતી 5મી ઢાલ, જેમાં 12 ભાવનાઓનું ચિંતન છે, એ જ નૃત્ય સ્વરૂપે. પણ નૃત્ય કેવું જુદું હતું. વૈરાગ્યનો એ શુક્લ રંગ, એની પહેલાની કોઈ ઘટનાની ક્રિટિસિઝમ નથી, પરંતુ જ્યારે એ ભક્તિ સંયમ તરફની વધે ત્યારે પણ નૃત્ય હતું. પણ એ નૃત્ય કેવું, we were not expecting anything. દોડા દોડ we were not expecting, નાચમ કુદમ we were not expecting. એક શાંત રસ એમાં પ્રવર્તતો હતો. પેલો ભાવ પણ આપણે સંસાર ભાવથી તો ખસેડતું જ હતું. જિનેન્દ્રની ભક્તિમાં તાંડવ નૃત્ય થયું, એનાથી પણ આપણો સંસાર ભાવ મંદ પડતો હતો. પણ આ તો જાણે આમ ખલાસ થતો હોય એવું લાગતું હતું. અને 12 ભાવનાનું ચિંતન. અને મારી સૌથી મનગમતી ભાવના એકત્વ ભાવના. 12 ભાવનાનું તો વર્ણન નહીં કરી શકો અમને. અનિત્યાદિ ભાવનાઓ છે, એકત્વ ભાવના. કારણ કે સંસારના
સંસારમાં આપણા ડાયલોગ્સ કેવા હશે? પાણી ગ્રહણ થયું, સમજો લગ્ન ઉત્સવ બી થાય તો શબ્દ કેવા વપરાય? હવે સાથે રહીશું, સાથે જઈશું, સાથે જીવીશું, સાથે ચાલીશું, સાથ સાથ સાથ. પણ આ સાથની અપેક્ષા, બીજાના સાથની અપેક્ષા એ તો સંસાર ભાવ છે, વૈરાગ્ય ભાવ નથી. સંસાર ભાવ, સંસાર ભાવને હું તો કહું છું સિદ્ધાંત વિરુદ્ધની અપેક્ષા છે. કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે જ નહીં. બે દ્રવ્ય વચ્ચે અત્યંતા ભાવની દિવાલ છે. એ તો કર્મ અનુસાર સંયોગ વિયોગ ઘટે છે, પણ તારી જે સાથની, બીજાના સાથની અપેક્ષા એ સંસાર ભાવ છે અને એ સિદ્ધાંત વિરુદ્ધની આપણી અપેક્ષા છે. આસક્તિ જ બાધક છે. આસક્તિ જ સર્વ સંકલ્પ વિકલ્પનું કારણ છે. અને તેથી આવા સંકલ્પ વિકલ્પોનું નિમિત્ત કારણ એવા બાહ્ય પ્રસંગો અને પ્રકારોનો ત્યાગ તરફ સાધક પ્રવર્તે છે. માત્ર બાહ્ય ત્યાગથી થવાનું નથી, પણ બાહ્ય ત્યાગ આસક્તિ અને સંકલ્પ વિકલ્પથી મુક્ત થવામાં બાહ્ય ત્યાગ અવશ્ય મદદરૂપ બને છે. અને આપણા જેવા મંદ પુરુષાર્થી જીવને તો મહા ઉપકારી થઈ પડે છે. પરિગ્રહ એ મોટો ગ્રહ છે. 9 ગ્રહ છે, મને કઈ વિશેષ ખબર નથી 9 ગ્રહની, પણ મને એટલું ખબર છે કે 10મો ગ્રહ એ પરિગ્રહ છે અને એ બહુ મોટો છે. એ છે માટે જ 9 ગ્રહનો પ્રભાવ પડે છે તમારા પર. એ 10મો ને મોટો પરિગ્રહ જો ઓછો થાય તો કોઈ 9 ગ્રહના પૂજનોની જરૂર પડતી નથી ને ન એના પ્રભાવો કાંઈક તમારા ઉપર પડે છે. કારણ કે સ્વભાવ તરફની યાત્રામાં 9 ગ્રહનો શું પ્રભાવ પડે? ભાત ખાવો છે, हाथ चोखा आवश्य, उसके छिलके को निकालना पड़ेगा, छिलको એને કાઢવું પડશે, પછી પકાવવાથી સુગંધ નીકળે, ભાતની બી એક સુગંધ છે, અને પછી એ ખાદ્ય બને છે. એમ આત્માને આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. બાહ્ય નિમિત્તનું જે અટેચમેન્ટ છે, આસક્તિ છે, જેના કારણે સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ થયા કરે છે, આ છિલકા બધા નીકળે અને પછી સાધનામાં પકાય, પછી જે આત્માથી સુગંધ આવે, પછી ખાદ્ય બને છે, પછી કેલી થાય છે, પછી રમણતા થાય છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, પણ એ પોતાના આંતરિક વૈભવનું કેટલા લોકો, કેટલા જીવો વેદન કરી શકે છે, કારણ કે આ પ્રક્રિયામાંથી આપણે પસાર થશે. દશાનું ફલ છે, વિચારનું ફલ નથી. ખાલી વિચાર કર્યા કરે અને ખાલી ભાવના કર્યા કરે એનાથી તમને યુ વિલ નોટ એક્સપિરિયન્સ, એનાથી વેદન નથી. દશા આવવી જોઈએ, સંકલ્પ વિકલ્પની અત્યંત મંદતા અને એને સંકલ્પ વિકલ્પ અને આસક્તિનું જે નિમિત્ત કારણ છે એનાથી થોડા થોડા આપણે દૂર રહીએ, તેમાં જ આપણે ખ્યાલ આવે કે વિકલ્પો કેટલા ઘટતા જાય છે. અહીંયા બેઠા બેઠા કોઈ વાર તમને કોઈક તમારા પરિવારજન યાદ આવ્યા જે who could not make it for the મહોત્સવ. અરે હોય તો કે એ લોકો બહુ સરસ રીતે આનંદ માણી રહ્યા છે. મને તો એટલા બધા ઈમેલ આવે છે કે અમે લાઈવ જોઈએ છે અને અમારો ભાવ એટલો બધો વર્ધમાન થાય. જે મળ્યું તે. Of course the experience over here is very very different. પણ સમજો એનો તમને વિકલ્પ આવ્યો અને પછી તો એક વિકલ્પ પછી તો વિકલ્પોની આખી, અને તમે એક જ ઓટો સજેશન, એક જ સૂચન પોતાને આપો કે હવે અહીંયા આવ્યો છું તો મારા આત્માનું હિત કરી લઉં, જેનું જ્યારે જેવી રીતે થવાનું હશે ત્યારે થશે, મારે કોઈ વિકલ્પ કરવાનો. તો
પરિગ્રહને તત્વાર્થ સૂત્રમાં મૂર્છા કીધું છે. મૂર્છા, નોટ પોઝેશન, પોઝેસિવનેસ. મૂર્છા. મૂર્છા એક એવી ચીજ છે જે આત્માને ખેંચતી રહે. એટલે પરિણતિ સ્વભાવ તરફ જતી હોય તો એ ખેંચે બહાર. એને રમણતા ન કરવા દે આત્મામાં, કેલી ન કરવા દે, રમવા ન દે, પણ એને ખેંચે. એટલે ઉપયોગ ખેંચાય છે. અને એ ખેંચાય છે માટે જ જ્ઞાનીઓએ સર્વસંગ પરિત્યાગનો બોધ આપ્યો છે. મારે જરા ટર્ન કરવું છે. ગૃહવાસમાં નિર્લેપ, અભોગી, ભાવ મુનિ એ પ્રકારના શબ્દ ઉચ્ચાર્યા તે યથાર્થ જ છે. પરંતુ હવે સૂક્ષ્મ સંકલ્પ વિકલ્પથી પણ મુક્ત થવા માટે સર્વસંગ પરિત્યાગનો પ્રભુ આજે બાહ્યાંતર ત્યાગનો આદેશ કાલે સવારના આપણે નિહાળીશું. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ? જો બાહ્ય અને અભ્યંતર. કારણ કે આજે જ જેમ પ્રસ્તુતિમાં પરમ કૃપાળુ દેવનો 103 પત્રની પંક્તિ આવી, કુટુંબ રૂપી કાજલની કોટડીના વાસથી. અરે કાજલનું ગ્રહ હોય, ગમે તેટલું તમે સાવધાનીપૂર્વક ચાલો કે રહો તો પણ થોડો ડાઘ તો લાગી જ જાય. કારણ કે કાજલનું ઘર છે. ગમે તેટલી સાવધાની રાખો પણ પર પ્રવૃત્તિ કરવા માટે જે વિકલ્પો બી કરવા પડે એમાં એવા પૂર્વ સંસ્કાર જાગૃત થઈ જાય કે રાગ દ્વેષમાં સરકી જવાય. હું પ્રભુની વાત નથી કરતો, હું સામાન્ય આપણા જેવા વ્યક્તિઓની જીવોની વાત કરું છું કે ગમે તેટલી સાવધાની રાખે પણ જ્યાં કાજલનો જ ગુરુ હોય તો ગમે તેટલી સાવધાન રાખશો સાવધાની તો બી અહીંયા થોડો ડાઘ લાગી જાય, અહીંયા ડાઘ લાગી જાય. અને તેથી જ પરમ કૃપાળુ દેવ કીધું કે અમે તો ઘર અને વન સમાન છે. કારણ કે કાર્ય તો નિજમાં કરવાનું છે, છતાં પણ વનને માં જવાની ઈચ્છા ધરાવીએ છીએ. કારણ સુખની ઈચ્છા નથી, પરંતુ વીતરાગતાની ઈચ્છા છે. આ બધી સંસારના વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ પ્રત્યે કોઈ ઘૃણા નથી, દ્વેષ નથી, પણ એ પરમ જાગ્રત અવસ્થામાં થોડા વિકલ્પો પણ ન ખમી શકાય. નિર્વિકલ્પપણે અખંડ ઉપયોગ આત્મામાં અખંડપણે રહે એ વિતરાગતા, એ પૂર્ણતાને ઈચ્છે છે. તેથી સર્વસંગ પરિત્યાગ જ્ઞાનીએ બોધ્યો છે. ગૃહવાસમાં રહીને ન થઈ શકે એમ નથી, પણ તમે કલ્પના કરો કે પોતાના મસ્તક વડે પર્વત તોડવા તમે નીકળ્યા છો. એક શ્રીફળ તોડવું હોય ને તો પણ આપણે ગભરાટ થાય. એક શ્રીફળ આપણે ફોડવું હોય ને આપણે થાય કે મસ્તકથી ફોડીએ. જન્માષ્ટમીના દિવસે લોકો પેલું માટલી ફોડે મસ્તકથી, એવી રીતે આપણે તો મસ્તકથી શ્રીફળ ફોડવાનું હોય કે માટલું ફોડવાનું હોય તો આપણે ડિફિકલ્ટ લાગે. તો તમે શું કરવા નીકળ્યા છો? તો કે ગૃહવાસમાં રહી અને સંકલ્પ વિકલ્પ વિના રહેવું એટલે મસ્તક વડે પર્વતને, મોહ રાજાનું પર્વત, મોહ રાજા રૂપી પર્વત તોડવા નીકળ્યો છે. અરે જીવ, પર્વત તો તૂટે કે ન તૂટે, તારું મસ્તક ચોક્કસ તૂટશે. રાજમાર્ગ છે સર્વસંગ પરિત્યાગનો અને એનો આદર્શ કાલે પ્રભુ સંયમ ધારણ કરીને જ્યાં સર્વ પરિગ્રહનો ત્યાગ અશોક વૃક્ષની નીચે જ્ઞાતખંડના ઉદ્યાનમાં કરશે અને ચોથું જ્ઞાન પ્રગટે છે. એ આખી આત્મદશાનું અને બાહ્ય પ્રસંગનું આપણે કાલે સવારે દીક્ષા કલ્યાણકના મહોત્સવમાં નિહાળીશું. પ્રથમ જીવને પોતાની સમજમાં, પોતાની માન્યતામાં ફેર કરવાનો છે. ક્રમ આ પ્રમાણે જ છે. એની જો ક્રમ તૂટ્યો તો ફળ જુદું આવશે. પ્રથમ પોતાની સમજમાં, પોતાની બિલીફમાં, માન્યતામાં ફેર લાવવાનો છે. એટલે હે બધા પર પદાર્થો પ્રત્યે હેય બુદ્ધિ થાય છે. કારણ કે હવે એ મારા આંતરિક સુખમાં, શાંતિમાં,
સમાધિમાં કાંઈ જ કોન્ટ્રીબ્યુટ કરતી નથી. આ કોન્ટ્રીબ્યુટ કરતી હતી એ જ મારું અજ્ઞાન હતું. પેલા એ અજ્ઞાન દૂર કરવું પડશે, નહીં તો દમન થશે, સપ્રેશન થશે કે આવું આપણે કરવું જોઈએ, કાલે આપણે આવું કરવું જોઈએ, પણ અંદર તો સ્પૃહા રહેતી હોય એટલે એક દાંભિક જીવન, દંભ થવા લાગશે. પણ સમજમાં જ ફેર આવી ગયો. હવે મારી આંખ સામે પેલી ટોટી હોય, પેસિફાયર હોય, પણ આઈ નો કે એના ચૂસવાથી મને કંઈ લાભ નથી, એટલે એ સામે હશે તો પણ મને સ્પૃહા નહીં થાય. આખો રાજ વૈભવ સામે હશે તો પણ સ્પૃહા નહીં થાય, કારણ કે ઇટ ઇઝ નોટ કોન્ટ્રીબ્યુટિંગ ટુ માય પીસ એન્ડ હેપીનેસ એટ ઓલ. એટલે પહેલા તારી સમજમાં, માન્યતામાં ફેર લાવવો પડશે, પછી બાહ્ય નિમિત્તનો થોડો થોડો ત્યાગ કરવાનો આવશે કે જેટલી વિકલ્પોની મંદતા થતી જાય. ઓફકોર્સ ધ મેઇન વર્ક ઇઝ ધ ઇનર વર્ક, બટ ધીસ ઇઝ અ વેરી વેરી હેલ્પફુલ મેથડ. તો બાહ્ય નિમિત્તોનો પણ ત્યાગ થાય. જેમ જેમ ત્યાગ થાય તેમ આંતરિક સંસ્કારો ઉપર કામ કરવાનો એક અવકાશ રહે છે અને સિદ્ધિ પણ મળે છે. કારણ કે પહેલી વખત તમે કુહાડી મારશો કોઈ વૃક્ષને તોડવા માટે, તો પહેલી કુહાડી મારશો એનાથી કંઈ વૃક્ષ તૂટી નથી જવાનું. એક થોડું લિટલ બાર્ક ઓફ ધ ટ્રી વિલ બી ચિપ. પણ નિરંતર એના ઉપર માર્યા કરો તો એ વૃક્ષ તૂટી જાય છે. સો ઇનર વર્ક ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ આ બાહ્ય ત્યાગ ખૂબ ખૂબ સહયોગી પણ સમજણ પૂર્વકનો હોવો જોઈએ. નહીતર ઇટ વુડ જસ્ટ મેક યુ અ સ્પ્લિટ પર્સનાલિટી, અને દમન કરેલી વૃત્તિ ક્યારેક વિકૃત બનીને બહાર પ્રગટશે. એટલે જે આખો ક્રમ છે એ બહુ મહત્વનું છે. પછી કુહાડી માર્યા જ કરો, અને એક ધન્ય પલે સર્વઘાતી કર્મનો ક્ષય થઈ અને કેવલ જ્ઞાન પ્રગટશે. તેથી મુનિ ધર્મ ખૂબ મહાન છે. મુનિ ધર્મ મહાન છે. શાસ્ત્રમાં તો એમ કીધું છે કે મુનિ ભગવંત એટલે હરતા ફરતા સિદ્ધ ભગવાન. એક અંતર મુહૂર્તમાં હજારો વાર આત્માને એ નિર્વિકલ્પ સ્થિતિમાં વેદે અનુભવે ની સ્થિતિ હરતા ફરતા સિદ્ધ ભગવાન કીધા છે. મુનિ ધર્મ ખરેખર મહાન છે. મુનિ ધર્મનું સ્વરૂપ સમજી મુનિ ભગવંત પ્રત્યે અત્યંત ભક્તિ પ્રગટાવી જીવે પોતાનું કલ્યાણ કરવું જોઈએ. હા, અમુક પ્રશ્નો અવશ્ય થશે કે આ ભગવાનની પત્ની હતી યશોદા, પુત્રી હતી પ્રિયદર્શના, તો એ બધા પ્રત્યે એમની ફરજ નહીં, ડ્યુટી, અને ફરજની ઉપેક્ષા કરી એમ ન કહેવાય. સંયમ ધારણ કરીને, ચારિત્ર ધારણ કરીને, પલાયન નહીં, ડિડન્ટ હી રન અવે. આ તો એસ્કેપિઝમ જેવું લાગે છે કે યુ હેવ યોર કમિટમેન્ટ્સ, યુ હેવ યોર ડ્યુટીઝ. પલાયન એટલે શું? એસ્કેપિઝમ એટલે શું? જવાબદારીથી ભાગવું. દેટ ઇઝ કોલ્ડ એસ્કેપિઝમ. હવે હું પૂછું છું, જીવની કઈ કઈ જવાબદારી? તમને પૂછી શકું કે તમારી કઈ કઈ જવાબદારી? તો કે મા બાપ વડીલોનું ધ્યાન રાખવું એ તમારી જવાબદારી, પુત્ર પુત્રીની બધું એજ્યુકેશન, મેરેજ વગેરે એ બધી તમારી જવાબદારી. બીજી કઈ જવાબદારી હોય તમારી? અચ્છા, તમારું મૌન છે, મારે જ બોલવાનું છે. તો આ બધી જવાબદારીઓ તમારી છે. મારો પ્રશ્ન એટલો જ છે કે આ બધી જગત પ્રત્યેની તમારી જવાબદારીનું લિસ્ટ તમે કાઢી. જાત પ્રત્યે કોઈ જવાબદારી છે કે નથી? ખાલી છોકરાઓને મોટા કરવા, બેસ્ટ એજ્યુકેશન આપવું, પછી બેસ્ટ પાત્ર જોઈને એમને સેટલ કરવા, which whole life they will curse you for that. Maybe. બસ આ જ જવાબદારી છે. જ્ઞાની કહે છે કે જવાબદારીથી ભાગવું એ પલાયન છે, બરાબર છે, પણ જવાબદારી કઈ કઈ છે? લાસ્ટ તો મૂક, જાત પ્રત્યેની જવાબદારી. એકચ્યુઅલી તો ફર્સ્ટ મૂકવી જોઈએ.
મનુષ્ય ભવની દુર્લભતા અને સંયોગોનું અનિત્યપણું ને બધું સાંભળે છે. તો જાત પ્રત્યેની જવાબદારી ફર્સ્ટ હોવી જોઈએ. હું કહું લાસ્ટ મૂકો છો. જાત પ્રત્યે કોઈ જવાબદારી છે કે નહીં? પોતાની આત્મશુદ્ધિ ને આત્મકલ્યાણ કરવું એની જવાબદારી છે કે નહીં? કોઈને દુઃખી કરો, રખડાવો, કોઈનું મન દુઃખ કરો, એમ મારું કહેવાનો હેતુ નથી. બરાબર એની સોંપણી કરીને વ્યવસ્થિત એમનું જીવન ચાલે એ રીતે બધી વ્યવસ્થા કરીને કોઈને દુઃખ આપવાની વાત નથી, પણ જાત પ્રત્યે બી જવાબદારી છે. અને જ્યારે આપણે આટલી બધી જવાબદારીઓ કરતા હોય, અદા કરતા હોઈએ, તો દેર વિલ બી ક્લેશિસ ઓફ ડ્યુટીઝ. દેર વિલ બી. અત્યારના પણ તમને હશે. કોઈ માંદું પડ્યું હશે મુંબઈમાં અને તમને એમ હશે કે હવે ત્યાં જાઉં કે અહીંયા રહું, તો દેર ઇઝ અ ક્લેશ ઓફ ડ્યુટી. ડ્યુટી એટલી બધી કોન્ટ્રાડિક્ટરી ડિરેક્શનની ડ્યુટીઝ આપને હોય છે કે ક્લેશ થવાનો. ત્યારે તમે શું કરો? તો કે કોઈ એકને મુખ્ય કરવી પડે અને બીજાને ગૌણ કરવી પડે. એકને પ્રોમિનન્ટ કરવી પડે, બીજાને ઇગ્નોર કરવું પડે. એવું બને જ છે. ત્યાં બિચારા છોકરાઓ, બિચારા તો નહીં કહેવાય, ભાગ્યશાળી છોકરાઓ, તો આજે સવારના 6:15 વાગ્યામાં તો એ લોકોની પ્રેક્ટિસ હતી. મે બી ઇટ ઇઝ ધ લાસ્ટ ડાન્સ ઓર વોટ. તો પ્રેક્ટિસ હતી. તે વખતે શરીર કહેતો હશે કે ભૂખ લાગી છે, કંઈ આપ. અને તે વખતે બીજી ડ્યુટી હતી કે ટાઈમસર પહોંચો ક્ષત્રિય ખુંડમાં પ્રેક્ટિસ કરવા. તો શું કર્યું હશે? નાઉ બોથ યુ કાન્ટ ડુ ટુગેધર. તો એકને તમે ગૌણ કરવી જ પડશે. આવું તમે કરતા જ આવ્યા છો. તમે ઓફિસ માટે નીકળ્યા છો અને આજે બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે અને ઓફિસમાં પહોંચવાનું છે. યુ આર ઓન ધ વે. અને રસ્તામાં ફોન આવે છે કે પિતાજીને, તમારા પિતાજીને, તમારા પૂજ્ય પિતાશ્રીને સિવિયર હાર્ટ એટેક આવ્યો છે અને તમે મીટિંગ બોલાવી દીધી છે ઓફિસમાં. કમિટમેન્ટ છે તમારું. તમે શું કરશો? તો કે અત્યારે એવું લાગે છે કે એને ગૌણ કરી, ઓફિસને ગૌણ કરી અને હોસ્પિટલ જવું એ મારી મુખ્ય જવાબદારી. તો હું તો તમને કહીશ કે તમે તમારા ડ્યુટીઝથી, સો મેની પીપલ હેવ ગેધર્ડ ઇન ધ ઓફિસ ફોર ધ મીટિંગ અને મોટી કઈ ડીલ થવાની હતી, તો તમે તો પલાયન કર્યું. એસ્કેપિઝમ. ઇઝ ઇટ એસ્કેપિઝમ? અરે કોક વાર વિશાળ ગગનને વરવા માટે આંગનું ક્રોસ બી કરવું પડે, આંગનું છોડવું બી પડે. જ્યારે ગગનને ભેટવું હોય તો આકાશને, અનંત આકાશને ભેટવું હોય ત્યારે ઘરનું આંગણું ક્રોસ કરવું પડે. એમાં દર વખતે યુ હેવ ટુ સી કે આ મુખ્ય જવાબદારી માટે નાની જવાબદારીથી એ નીકળે છે. બુદ્ધ ભગવાન પાછા કપિલ વસ્તુમાં 12.5 વર્ષ પછી પાછા પધારે છે. એમનું સંતાન રાહુલનો જન્મ થાય છે ને એક જ દિવસમાં તેઓ સંન્યાસ ગ્રહણ કરે છે. એમને બી પૂછવું જોઈએ કે તમારા ફરજની ઉપેક્ષા કેમ કરી? હજી નવજાત શિશુ 1 દિવસ અને યશોધરા પત્ની અને સંન્યાસ ગ્રહણ કરે. 12.5 વર્ષ પછી પાછા કપિલ વસ્તુ આવે છે અને યશોધરા એમના દર્શન વંદન કરવા માટે જાય છે. એમના પુત્ર જે હવે 12 વર્ષનો થઈ ગયો છે, રાહુલ. અને ત્યાં જઈને પાછો પેલો રાગ જાગ્યો તો ટોન્ટિંગલી રાહુલને કહે છે યશોધરા કે જા આ તારા પિતાશ્રી છે, એમની પાસે તારો ભાગ માંગ, વારસો માંગ, કારણ કે તું 1 દિવસનો હતો તારે તને છોડીને નીકળી ગયેલા. તો તારો ભાગ પિતા તરીકેની એમની ફરજ અદા કરે અને તારો ભાગ આપે, તારો વારસો આપે. 12 વર્ષનો પુત્ર તો જે માં કે એમ માને ને. તો જઈને એના પિતાને કહે છે કે મારો ભાગ આપો. બુદ્ધ એક ટક જોયા કરે છે, રાહુલને કહે છે ખરેખર તને વારસો જોઈએ છે? તો કે હા જોઈએ છે, મારી મમ્મીએ કહ્યું છે કે તારો ભાગ લઈ આવ, તારા પિતાને બી એની ફરજ કરવા દે. કે ખરેખર જોઈએ છે? તો કે આ ખરેખર જોઈએ છે.
એમ કરતાં પોતાનું પાત્ર, ધ બેગિંગ બોલ, સંન્યાસનું એક ઉપકરણ એના હાથમાં મૂકી દે છે, અર્થાત એને સંન્યાસ આપી દે છે. આજુબાજુ વાળા ગભરાઈ ગયા, તાળી નહીં પાડી. આજુબાજુ વાળા ગભરાઈ ગયા કે તમે તો ગયા અને તમે તો ભાગ્યા ને હવે રાહુલને બી લઈ લીધો સંઘમાં. તો કે તમે ગભરાશો નહીં, તમને પણ આવવું હોય તો આવો. તમને એમ થાય કે આ બધા મુક્તિ માર્ગમાં ચાલ્યા ગયા અને અમે રહી ગયા, તો તમે પણ પધારો. જે ચીજ મને નાશવંત ભાસી છે એ મારા પુત્રને નહીં આપું. જે ચીજ મને દુઃખરૂપ ભાસી છે એ મારા વહાલા પુત્રને નહીં આપું. જે મને સુખરૂપ ભાસી છે, શાશ્વત ભાસી છે, એ આપીશ. પલાયનમાં અને સંયમ આરાધનામાં બહુ ફેર છે. ઘરમાં આગ લાગી હોય અને તમે એ આગવાળા સ્થળમાંથી નીકળી અને આગ નથી, આગ વિનાના સ્થળમાં જાઓ, ડુ યુ કોલ ઇટ વિવેક, બુદ્ધિમત્તા, કે ડુ યુ કોલ ઇટ એસ્કેપિઝમ? ઘરમાં આગ લાગી છે અને તમે એ આગવાળું જે સ્થળ છે, પ્લેસ, એ છોડીને બહાર જાઓ છો, તો ઇઝ ઇટ કોલ્ડ વિવેકપૂર્ણ ડિસિઝન કે ઇઝ ઇટ કોલ્ડ એસ્કેપિઝમ? કે યુ શુડ નોટ એસ્કેપ ફ્રોમ ફાયર, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાય. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાય. કોઈ બીમાર વ્યક્તિ વધુ બીમાર થયો અને એ ઘર છોડીને હોસ્પિટલ જાય તો આપણે એમ કહીએ છીએ કે યુ આર escaping from your બીમારીઝ. Yeah, but I don't want બીમારી. So is it called escapism? કે તમે કહેશો કે હોશિયાર છે, હા, વધારે સિરિયસ થઈ જાય એની પહેલા હોસ્પિટલ ભેગો થયો, સરખી ટ્રીટમેન્ટ લીધી અને બધું સારું થયું. શું કહેશો એને? એસ્કેપિઝમ કહેશો? રાગ દ્વેષના કારણો જ્યાં છે અને સંકલ્પ વિકલ્પનું જે ઘર છે એ છોડીને કોઈ મહાવિષ્ક્રમણ કરે તો એ ખરેખર વિવેકી કહેવાય કે એસ્કેપિસ્ટ કહેવાય? વિકલ્પો કરીને ખાલી કર્મ બંધ કરવા અને બીજી બાજુ તમારી પાસે ઓપ્શન હોય સર્વસંગ પરિત્યાગ કરીને અસંગ અનગાર ભાવમાં રહેવું, તો તમે વોટ વુડ અ વિવેકી ચૂઝ? પણ પલાયન તો કેવું જ પડે. મહાવીર આદિ જ્ઞાની પુરુષો માટે પલાયન તો કેવું જ પડે. કારણ કે જો ન કહીએ ને તો આપણે પછી પરાક્રમ કરવું પડે. એકદમ સિમ્પલ સાયકોલોજી છે આ. કે કોઈક બહુ સાહસ દેખાડતું હોય તો તમે વામણા થઈ જાઓ, નાના થઈ જાઓ. તો હવે બે જ ઓપ્શન રહે, કાં તો તમે પણ થોડી હિંમત કરો અને આગળ વધો. કાલે તમે પણ આવી જાઓ સ્ટેજ પર અને કેશ લૂંચન કરી લો. હવે વેન યુ કાન્ટ ડુ ધીસ ઓર યુ ડોન્ટ વોન્ટ ટુ ડુ ધીસ, ત્યારે તમે શું કહેશો? આ તો પરાક્રમ નથી, આ તો પલાયન છે, આ તો ભાગી જાય છે પોતાની ડ્યુટીઝથી. નિંદા કરવી જ પડે, કારણ કે એને એની કમજોરી ઢાંકવી છે. એની નબળાઈનો એને સ્વીકાર કરવો નથી. એટલે જે સાહસ કરે છે એને માટે નેગેટિવ બોલવું જ પડે, તો જ તમે પ્રમાદી જીવન શાંતિથી જીવી શકો, તો જ તમારું એ પ્રમાદી જીવન ચાલે. નહીં તો તમારે પરાક્રમ કરવું પડે. એટલે પરાક્રમીને મહાવીર કહેવાને બદલે, મહાવીર કહેવાને બદલે તમારે એની નિંદા કરવી જ પડે, એને એસ્કેપિસ્ટ કહેવા જ પડે. જો એક રૂમમાં 20 લોકો છે અને એ રૂમમાં આગ લાગી છે, અને યુ નો વેન સચ પેનિક સિચ્યુએશન્સ હેપન, તમારી બુદ્ધિ કોઈ ડિસિઝન જ ન લઈ શકે. પણ એ 20 જણમાંથી એક જણાએ કીધું કે અમને બધું મૂકીને નીકળો બહાર. જો પોતાની રક્ષા કરવી હોય, ઓફકોર્સ આઈ એમ સેઇંગ ઇન ટર્મ્સ ઓફ આત્મરક્ષા,
પોતાની રક્ષા કરવી હોય તો ડોન્ટ હન્ટ ફોર એનીથિંગ. મારા દાગીના ને મારા કપડાં ને મારું આ ને મારું લેપટોપ ને મારું પાસપોર્ટ, હમણાં નીકળી જાઓ. એ નીકળી જશો ને જીવ બચશો તો બધું આવશે, પણ હમણાં નીકળી જાઓ તો એક 20 જન્મમાં એક વ્યક્તિ નીકળે છે. હવે પેલા 19 મૂળ જીવોને બહાર જવાનું કષ્ટ ન લેવું હોય તો એને શું કરવાનું? જે નીકળી રહ્યો છે એની નિંદા કરવાની કે જો કેવો ગભરાઈ ગયો, નીકળી ગયો. અને જો એને પોતાની મૂળતા સમજાય, એનો સ્વીકાર થાય તો એ સાથે નીકળશે. એટલે કેમ મહાવીર કહેવાને બદલે, વર્ધમાનને મહાવીર કહેવાને બદલે કેમ એના માટે નેગેટિવ? તો કે પોતાને પરાક્રમ ફોરવવું નથી અને પ્રમાદી જીવનમાં સ્થિર રહેવું હોય એને પરાક્રમીની નિંદા કરવી જ પડશે. જો જીવનમાં ઘણી ક્ષણો એવી આવશે બધાના જીવનમાં કે જ્યારે જીવન તમને વ્યર્થ લાગવા માંડે, બોરિંગ, કંટાળો, આમ યંત્રવત રૂટીન લાઈફ લાગે. સવારથી ઉઠીને આમ કરવાનું, આમ કરવાનું ને પછી ઓફિસ જવાનું ને પછી પાછા આવવાનું ને પાછું સૂઈ જવાનું. ઘણી વખત એવી ક્ષણો આવશે કે યુ ફાઇન્ડ લાઈફ બોરિંગ. એકદમ મશીન જેવા તમે થઈ ગયા હો એવું લાગે. નો ટાઈમ ફોર ઇમોશન્સ, નો ઇમોશન્સ ઓનલી, ઓર નો ટાઈમ ટુ એક્સપ્રેસ ઇમોશન્સ. યુ ડોન્ટ હેવ ટાઈમ. અને જીવન એકદમ આમ મશીનની જેમ ચાલતું હોય એવું લાગે. એન્ડ યુ ગેટ બોર્ડ, કંટાળો આવે. એ કંટાળો બહુ વધી જાય. 2 ઓપ્શન છે, હું જ આપું છું તમને. 1 આત્મહત્યા, બીજું આત્મસાધના. When life seems boring, when you are experiencing emptiness within, so 2 options. કેમ ગભરાઈ ગયા બધા? હું એક ઓપ્શન ડ્રોપ કરવાનો છું. આ મને રાઇમિંગ વર્ડ્સ મળ્યા એટલે મેં કહી દીધું. 1 આત્મહત્યા, બીજું આત્મસાધના. અને બંને માટે સાહસની જરૂર છે. આત્મહત્યા is also not easy. Some people have tried આત્મહત્યા for 17 times. કારણ કે એના માટે બી સાહસ જોઈએ. આપણે એટલું જ કાપીએ કે પાછા બચી જઈએ. Both needs courage. Both. આત્મહત્યા, કાયરો તો રહે, ન આત્મહત્યા કરે ન આત્મસાધના કરે. પણ કરેજિયસ હોય તો કાં તો આત્મહત્યા કરે અને કાં તો આત્મસાધના. સો આત્મહત્યા seems a little easier option. પણ એનાથી કોઈ ફાયદો થવાનો છે? કારણ કે રાગનો રોગ જે છે, અપેક્ષાનો જે રોગ છે, સંસારની અભિલાષાનો જે રોગ છે, એ તો આત્મામાં જેવો છે તેવો જ રહ્યો. શરીર બદલાશે તો બીજા શરીરમાં પણ એ રહેશે. એટલે એકચ્યુઅલી યુ આર નોટ સોલ્વિંગ અ પ્રોબ્લેમ. પેન કિલર. થોડા ટાઈમ માટે તમે એ વિસ્મૃત થઈ જાય તમારો કંટાળો, દુઃખ. So that is no option. So the only option is Atma Sadhana. You have to choose rightly. પરિણતિને કઈ રીતે રૂપાંતરિત કરો. આવી ભાવદશા રહે છે, આઈ ડોન્ટ લાઈક ઇટ. આત્મ સાધના કરીને મારા ભાવોને ઉજ્જવળ કરું. કેવા 5 દિવસથી બધા ઉજ્જવળ પરિણામોમાં છે, જાણે ભૂલી ગયા છે બધું. શરીરે દુઃખ હશે, મનમાં હશે, સુવિધા અસુવિધાનું હશે, આ હશે, કેટલી બધી ચીજ ક્યુમાં પેન્ડિંગ છે, પણ તમે જોતા જ નથી એ તરફ. બસ પરિણતિ રૂપાંતરિત થાય છે તો આ બધી ચીજ ગૌણ લાગે છે. પ્રભુ સન્મુખ થયા છો તો બધું ગૌણ લાગે છે. એ વેરી ઇઝીલી યુ કેન ઇગ્નોર ઇટ. અને એ ચીજ જેવા તમે અશુભ ભાવો તરફ સરકવા લાગશો કે આ બધી ચીજ મોટી બની જશે. હમણાં બસોની બસો આમ ફર્યા કરે છે અને પહેલી પછી બસો બધી આમ જવા લાગશે હાઈવે તરફ. કારણ કે જેવું તમે એ સંસાર ભાવનો દરવાજો ખોલશો, તમને લાગશે કે કલાક પછી નહીં, જમવાનું ડ્રોપ કરીએ પણ હવે હમણાં જ નીકળીએ, કેટલા બધા કામ બાકી છે.
મહિનાઓથી છે કેટલા લોકો, અને એવા ભાવ દશામાં છે કે અમારે પાછું જવું જ નથી. હવે ઓપ્શન તો બે રહ્યા, આત્મ સાધનાનું અને આત્મહત્યાનું. એક ડ્રોપ કરી દો, આત્મહત્યાનું ડ્રોપ કરી દો. ઇટ્સ નોટ ગોઈંગ ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ. હા, તમને એક ભાઈએ કીધું, એક બહેને કીધું, સોરી એક ભાઈએ કીધું કે પ્રભુ તમારા કારણે મને બાયપાસ આવ્યું છે. મને કે તમારા કારણે બાયપાસ આવ્યું. મેં કીધું હું તો બહુ સાવધાનીપૂર્વક મારો વ્યવહાર કરું છું. કોઈને આવું દુઃખ થાય ને બાયપાસ સુધી પહોંચી જાય એવું મને મારા ઇન્ટ્રોસ્પેક્શનમાં પકડાતું નથી. આપ સમજાવી શકશો કઈ રીતે? તો કે મારી બાયડીએ તમને કીધું કે આનું ક્યાંનું દુખાવો થાય છે પણ એન્જિયોગ્રાફી જ કરતા નથી. તે તમે થોડી ભલામણ કરીને ભાઈ સાહેબ એન્જિયોગ્રાફી કરાવી દો ને, બધાના વિકલ્પો શાંત થઈ જાય. તમને એમ લાગે છે કે કાંઈ નથી તો બસ સારું, કંઈ ન આવે એ જ સારું, તો કરી નાખો ને. તો એન્જિયોગ્રાફી કરી, એમાં બાયપાસ આવ્યું. મેં કર્યું, મેં કરાવ્યું બાયપાસ. હા, તમે ભાગતા હતા, તમારી કમજોરીથી તમે ભાગતા હતા. તમને જાણતા હતા ઊંડે ઊંડે કે તમારો રાગ જ તમારા દુઃખનું કારણ છે, પણ તમે બીજાને બ્લેમ કરી કરીને એ અવાજ એટલો મોટો કરતા હતા કે જાણે કે તમારો આમાં ફોલ્ટ નથી, તમારા કર્મ એટલા ખરાબ છે. કર્મ બી એટલા ખરાબ નહોતા ને પેલા વ્યક્તિ બી એટલો ખરાબ નહોતો. તારી અપેક્ષા અને તારો રાગ ભાવ એ ભૂંડું હતું. મેં તો થોડું ધ્યાન ખેંચ્યું, તેમાં તમે આટલા દુઃખી થયા. ચલો એ બી થયા તો થયા, પણ મને કેમ કારણ બનાવો છો એનું? સમજ્યા? સો યુ વોન્ટ ટુ હેવ, યુ જસ્ટ વોન્ટ ટુ કોઈ ટ્રેન્ક્વિલાઇઝર લેવું છે કે ઓપરેટ કરીને એને દુખાવોથી મુક્ત થવું છે? આ ઘૂંટણ દુખ્યા જ કરે તે પેલું પેન કિલર ખાયા કરવાનું, એટલે થોડા ટાઈમ માટે દુખાવો નથી એવું તમને ભાશે. પણ એના કરતાં એક જે સર્જરી બર્જરી કરી દે ને કે પછી દોડી શકે. સમજ્યા કે નહીં સમજ્યા? કે અંતર રોગ જે છે એ માટે આત્મ સાધના જરૂરી છે. અને એ આત્મ સાધનામાં જેમ જેમ તમે આગળની સીડી ઉપર ચડશો, પાછળની સીડી છૂટતી જશે એને લોકો ત્યાગ કહેશે, પણ તમારી દ્રષ્ટિ તો તમારા ધ્યેય તરફ છે. તમે કોઈ બંદૂકના ભયથી ભાગતા નથી, નોટ આઉટ ઓફ ફિયર. તમે હીરાની ખાણ જોઈને એ આંતરિક ઉપલબ્ધિ માટે આગળ વધી રહ્યા છો. ઓફકોર્સ કોઈ કહે કે ભાઈ હવે જો સ્વમાં જ કામ કરવાનું છે, અંતરમાં જ કામ કરવાનું છે, તો ગૃહ ત્યાગ કેમ કરવાનું? ઘર છોડો તો શું ને ઘરમાં રહો તો શું? કાર્ય જે કેવલ જ્ઞાન નીકળવાનું છે વનમાંથી આવવાનું છે કે આત્મામાંથી? કંઈક બોલો થોડું. આત્મામાંથી જ આવવાનું છે. તો આત્મા તો અહીં જ છે ને, ગૃહવાસ હોય તો બી શું? આત્મામાંથી સ્વયંમાંથી જ કાર્ય કરવાનું. તો ગૃહ ત્યાગ કરવું, મુનિચર્યા ધારણ કરવી, અને આ પરિસર ને આ ઉપસર્ગ ને બધું, અને કાર્ય તો અંદર જ કર. તારી દ્રષ્ટિમાં જરા સીમિત થઈ ગઈ છે. રાગ એટલો બધો વધી ગયો છે કે તારું પરસેપ્શન આખું જુદું થઈ ગયું છે. તમે એક જગ્યા ઉપર દિવાલ ચણી લો છો, દિવાલ, વોલ, અને પછી વોલની આ બાજુ એ મારું ઘર, અને વોલની પેલી બાજુ એ મારું ઘર નહીં, એમ પોતાનું અને પરાયું કરી દે છે. બસ આ પ્રોબ્લેમ છે. જ્યારે આત્મદશા ઊંચી થાય છે, લેવલ ઇઝ હાઈ, એલિવેટેડ, ત્યારે આ દિવાલ માનસિક દિવાલ છે, આ દિવાલ તૂટી જાય છે. તો પોતાનું શું અને પરાયું શું? તો ઘર પથ્થરની દિવાલો બનાવી દીધી એટલે ઘર, પણ એકચ્યુઅલી એ રાગની દિવાલો છે. અને જેની રાગની દિવાલો નીકળી ગઈ છે એને પોતાનું શું ને પરાયું શું? એને ગૃહ ત્યાગ શબ્દ બી આશ્ચર્યજનક લાગે છે કે કયું ઘર? હવા બહાર બી છે, હવા મંડપમાં બી છે, હવા બહાર બી છે, હવા અહીંયા બી છે, હવા તમારા ઘરમાં બી છે અને હવા ઘરની બહાર બી છે, પણ એકચ્યુઅલી ખાલી હવા છે. આ ઘરની હવા એટલે જાણી તમારી કસ્ટડીની હવા, એ તમારું અજ્ઞાન છે.
So Mahavir just moved into fresh air, nothing else. કારણ કે 4 દિવાલ વચ્ચેની હવા છે ને થોડી ગંદી તો થાય જ. તમે એક વઘાર કરો ને તો એની વાસ એવી રૂમમાં આવે, ચક્કર આવી જાય. તો એ હવા છે. આ પથ્થરની દિવાલ, આ માન્યતાની દિવાલ, આ રાગની દિવાલ, આ અજ્ઞાનની દિવાલ જેની હટી ગઈ છે ને પરમ જાગરણ સાધ્યું છે, એને ગૃહ ત્યાગ કર્યો જ નથી, કારણ કે એને ઘર જ દેખાતું નથી. હકીકત તો આમ છે. આપણી અજ્ઞાનતા ભયંકર છે. સ્વ પરનું ભેદજ્ઞાન કરવાનું કીધું હતું ભગવાને. આપણે પરમાં ભેદ વિજ્ઞાન કરવા લાગ્યા. આ મારું ઘર, આ તારું ઘર, આ મારો દાગીનો, આ તારો દાગીનો, આ મારા કપડા, આ તમારા કપડા. આમ પરમાં ભેદ કરવા લાગ્યા. એ તો નરી અજ્ઞાનતા છે. સ્વ પરનું ભેદ વિજ્ઞાન સાધવાને બદલે પરમાં તું ભેદજ્ઞાન કરે છે. તો તમારો પ્રશ્ન, શું મહાવીરને ઘરમાં જ સંભવ નહોતું કેવલ જ્ઞાન? કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવું હતું, પૂર્ણ દશા પ્રાપ્ત કરવી હતી, તો ઘરમાં રહીને ન થાય? ઘરમાં સંભવ નહોતું? અને મારો ઉત્તર એક જ લાઈનનો છે કે મહાવીર જેવા જ્ઞાની પુરુષ માટે ઘર જ સંભવ નહોતું. ઘરમાં કે ઘરની વાત નથી, ઘર જ સંભવ નહોતું. કારણ કે જ્યાં અજ્ઞાન તૂટ્યું હોય ત્યાં પછી પોતાનું પરાયું એ જ છેદાઈ ગયું છે. અંદર બહાર એ જ બધું છેદાઈ ગયું છે. મારું તારું એ જ બધું છેદાઈ ગયું છે. એટલે પરમ જાગ્રત અવસ્થામાં ઘર રહ્યું જ નહીં તો છોડવાનું શું? ઘર રહ્યું જ નહીં એ તો બાહ્ય ચક્ષુથી જોનાર માટે આવી ઘટના છે કે ગૃહ ત્યાગ. ઘર માન્યું જ નહોતું. અરે જેને ઘર પકડ્યું હોય ને એને ઘર છોડવાનું હોય. જેને ઘર પકડ્યું હોય, મેં આ પેન્સિલ પકડી છે તો હવે કાલે સવારના હું આ પેન્સિલ છોડીશ. પણ જેને કાંઈ પકડ્યું જ નથી, જેને આત્મા જ પકડ્યો છે, એ તો આપણા જેવા અજ્ઞાનીને બાહ્યાંતર નિગ્રંથ દશા અને અવસ્થા સમજાવવા માટે એક આદર્શ સ્થાપ્યો છે. બાકી નિર્લેપ, નિસ્પૃહી, અભોગી પણ પૂર્ણ દશા પ્રાપ્ત કરવા માટે, અખંડપણે આત્મામાં સ્થિર રહેવા માટે, બાહ્યાંતર નિગ્રંથતાનો માર્ગ બતાવવા માટે કાલની આ આખી ઘટના, એમાં ક્યાંય સંસાર પ્રત્યે ઘૃણા કે દ્વેષ ભાવ નહીં દેખાય. હાસ છૂટ્યો એવી તે નથી. પરમ જાગરણની અવસ્થામાં બીજું દેખાતું જ નથી, કાંઈ નથી. કાલ પાક્યો અને બાહ્યાંતર નિગ્રંથતા અંગીકાર કરવાનો, સંયમ અંગીકાર કરવાનો સમય પાક્યો. અને એ દિવસ પંચ મહાવ્રત ધારણ કરીને આગળ આપણા સર્વમાં આ સામર્થ્ય છે. સર્વમાં આ સામર્થ્ય છે. મહાવીર જેવું સામર્થ્ય સર્વમાં છે. આપણી શક્તિ ખાલી વિખરાયેલી છે. એટલા બધા નિમિત્તોના ઓપનિંગ્સ છે કે આપણી શક્તિ બધી વિખરાઈ ગઈ છે. એ શક્તિને એકત્રિત કરવા માટે સંવેગ અને નિર્વેદની જરૂર છે. જીસસ પાસે એક વ્યક્તિ આવ્યો કે મને પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, શું કરું? એ ગૃહસ્થ હતો. ઈસુ પાસે, જીસસ પાસે આવીને કે મારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, શું કરું? અને શાંત ભાવે જીસસે એટલું કીધું, તારી જેટલી સંપત્તિ છે એ બધું જ દાનમાં આજે આપી દે અને પછી આવ મારી પાસે, પછી હું સમજાવીશ. એ ગયો પણ હજી આવ્યો નથી પાછો. તમારામાં સંવેગ નથી, નિર્વેદ નથી અને મોક્ષની વાતો કરવા લાગ્યા છે. શું દાવ પર મૂકવા તૈયાર છો એ નક્કી કરો. ત્યારે ખબર પડશે કે મોક્ષની અભિલાષા આપની કેટલી સાચી છે. કોઈ પણ ચીજ પ્રાપ્ત કરવા માટે તૈયારી જોઈએ. એ તૈયારી છે કે નહીં? સંવેગ. ફરહાદ ને સીરીની વાત આપણે સાંભળી છે. they were lovers. અને સીરી, ફરહાદ કે હું તને બહુ પ્રેમ કરું છું. તો સીરી કે ખરેખર? આ ખરેખર? તો કે જો ખરેખર મને પ્રેમ કરતો હોય તો આ ગામની બહાર જે પહાડ છે ને એને ત્યાંથી ઉચકીને બીજે કશે ફેંકી દે. અને તરત જ એને પાવડો હાથમાં લીધો. મને ખબર નથી એ પર્વતનું શું થયું. એ પછી ઉખેડીને બીજે કશે ફેંકાયો કે નહીં એ મને ખબર નથી, પણ મને એ ખબર છે કે પહાડ એ આપણો રુચિનો અભાવ સિવાય બીજી કોઈ ચીજ જ નથી.
આપણા સર્વમાં એ સામર્થ્ય છે, પરંતુ જિજ્ઞાસા માત્ર રાખવાથી એ શક્તિ પ્રગટવાની જ નથી. મુમુક્ષુતા જોઈશે, તીખી તમન્ના જોઈશે, એ પ્રાપ્ત કરવાનો અપૂર્વ મહિમા જોશે. આપણે તો જિજ્ઞાસાથી ખાલી સાંભળવું છે, કોઈના એક્સપિરિયન્સીસ સાંભળવું છે. હજી તમને ક્યાં એક્સપિરિયન્સ કરવાનો ભાવ જાગ્યો છે? ત્યાં સુધી નહીં થાય. માત્ર કોરી જિજ્ઞાસાથી નહીં થાય, ખાલી ચર્ચાથી નહીં થાય. એ તીવ્ર અભિલાષા જોઈશે. માથું દુખતું હોય ત્યારે એક પિલ માટેની જે તમારી અભિલાષા હોય ને, ક્રોસિન કે સેરિડોન કે કાંઈ, કે એક ટીકડી આપી દો, સખત માથું ફાટે જ. અને એના માટે બધા કાર્ય બાજુ પર મૂકીને તમને એક ટીકડી શોધવા માટે જશો, મેડિસિન માટે, પિલ માટે. એવી તીખી તમન્ના જોઈશે. અને હું તો મારા એક્સપિરિયન્સથી કહું છું કે એક જ પગલાનું સાહસ કરવાનું છે. એક જ પગલાનું. એક સમયે એક જ પગલું ભરાય. એક સમયે કઈ 5 પગલા નથી ભરાતા. અને તમે એક એક પગલું ભરો. બરોબર, ગામની બહાર એક મંદિર હતું, ગામથી 15 કિલોમીટર દૂર હતું. અને એક માણસને યાત્રા કરવા જવું હતું. મંદિરની ઉપર, પર્વતની ઉપર મંદિર હતું. પર્વત હતું, મંદિર, અને ગામથી 15 કિલોમીટર દૂર હતું. તો એને થયું કે વહેલું નીકળવું પડશે તો હું આ પહાડ ચડી શકીશ. તો 4 વાગ્યામાં નીકળવાનું એને નક્કી કર્યું. પણ એમ કે કેવી ફ્લડ લાઇટ્સ જોઈશે ને, 4 વાગે તો કેવો અંધકાર હોય. તો એની પાસે તો એક ફાનસ હતું. તે ફાનસ લઈને નીકળે તો પણ મનમાં વિકલ્પ છે કે આ ફાનસના આધારે હું આટલી 15 કિલોમીટરની યાત્રા અને પછી પહાડની યાત્રા દર્શન કરવા માટે હું કેવી રીતે કરીશ? આ વિકલ્પોમાં હતો. અને ત્યાં એક સાધુને જુએ, એક નાનકડો દીવો લઈને યાત્રા પર નીકળ્યો છે. તો એને તો મારી પાસે તો કેટલું મોટું ફાનસ છે, આમની પાસે તો ખાલી એક નાનકડો દીવો છે, તો કઈ રીતે આવા અંધકારમાં યાત્રા કરી શકશે? તો એમને પૂછ્યું, એમને એટલું જ કીધું કે દીવાના પ્રકાશથી એક પગલું પ્રકાશિત થાય છે. અને જેવું એ પગલું ભરીશ એટલે બીજું એક પગલું પ્રકાશિત થશે, બીજું પગલું ભરીશ એટલે ત્રીજું પગલું પ્રકાશિત થશે. એમ કરતા કરતા આપણે હજારો માઇલોની યાત્રા પૂરી કરી શકો, આપણી મોક્ષની યાત્રા પૂરી કરી શકો. એક સ્ટેપનો ક્વેશ્ચન છે, એક પગલાનું સાહસ જોઈએ છે, બસ. પરમ કૃપાળુદેવ પાસે એટલી યાચના કરું, હે પ્રભુ, મહાવીર ભગવંતે જે માર્ગ દેખાડ્યો છે નિર્વાણ સુધી છૂટે નહીં. ભલે સ્લો પણ સ્ટેડી રહીએ એવા અમને આશીર્વાદ આપો, જેથી અમે અમારું આત્મ કલ્યાણ સાધી શકીએ.